ક્યારેય વિચાર્યું છે કે આપણા દાંતના સ્વાસ્થ્ય અને હૃદયના સ્વાસ્થ્ય વચ્ચે સીધો સંબંધ હોઈ શકે છે? આજે આપણે એ જ સમજવાના છીએ કે એક સુંદર સ્મિત માત્ર સારા દેખાવ માટે જ નહીં, પણ આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે કેટલું બધું જરૂરી છે. ચાલો શરૂઆત એક બહુ જ મહત્વના સવાલથી કરીએ. આજકાલની આપણી ખાણીપીણીની આદતો, જેમ કે ઠંડા પીણા અને પ્રોસેસ્ડ ફૂડ, શું એ ખરેખર આપણા દાંત માટે એક મોટો ખતરો બની રહી છે? ચાલો આની પાછળનું સત્ય શું છે એ જાણીએ. અને જુઓ, આ મુદ્દો એટલો ગંભીર અને મહત્વનો છે ને કે તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે એક ખાસ દિવસ પણ નક્કી કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આંતરરાષ્ટ્રીય દંત ચિકિત્સક દિવસ વિશે અને સમજીએ કે એ કેમ ઉજવવામાં આવે છે. તો દર વર્ષે 9 ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવાય છે. અને માત્ર દંત ચિકિત્સકોનું સન્માન કરવા માટે જ નથી, પણ આપણને સૌને એક નાનું રિમાઇન્ડર આપવા માટે પણ છે કે દાંતની સંભાળ લેવી એ એક વૈશ્વિક પ્રાથમિકતા હોવી જોઈએ. અહીં જુઓ, કેવિટી, પાયોરિયા, દાંતનો દુખાવો, આ બધી સમસ્યાઓનું મૂળ ક્યાં છે? મોટાભાગે તો આપણી પ્લેટમાં જ હોય છે. મીઠાઈઓ, જંક ફૂડ અને ઠંડા પીણા એ સીધા આ સમસ્યાઓને આમંત્રણ આપે છે, જે આધુનિક જીવનશૈલીની એક કડવી વાસ્તવિકતા છે. તો જ્યારે આવી સમસ્યાઓ આવે ત્યારે આપણે કોની પાસે જઈએ? બસ અહીંથી જ આપણા સ્મિત પાછળના સાચા હીરો એટલે કે દંત ચિકિત્સકની ભૂમિકા શરૂ થાય છે. આમ તો આપણે બધા દંત ચિકિત્સકને ફક્ત દાંતના ડૉક્ટર તરીકે જ ઓળખીએ છીએ, પણ શું એમનું કામ ખાલી તપાસ કરવા પૂરતું જ સીમિત છે? ના, ચાલો જોઈએ કે તેમનું કામ ખરેખર કેટલું ઊંડાણપૂર્વકનું હોય છે. સામાન્ય તપાસથી લઈને રોગોનું નિદાન કરવા સુધી અને કેવિટીની સારવારથી માંડીને દાંત બદલવા જેવી જટિલ પ્રક્રિયાઓ સુધી, દંતચિકિત્સક આપણા મૌખિક સ્વાસ્થ્યના સાચા રક્ષક છે. એમનું કામ ફક્ત દુખાવો દૂર કરવાનું જ નથી, પણ એ દુખાવો ફરીથી ન થાય એ જોવાનું પણ છે. અત્યાર સુધી આપણે મોઢાની જ વાત કરી, પણ શું ક્યારેય વિચાર્યું છે કે દાંતની એક નાની સમસ્યા શરીરના બીજા અંગો પર કેવી અસર કરી શકે છે? ચાલો આ અદ્ભુત જોડાણને સમજીએ. દાંતનો સડો, મોઢામાં ચેપ અને ખોરાક ચાવવામાં મુશ્કેલી, આ બધું જાણીતું લાગે છે ખરું ને? પણ સાચું કહું તો આ તો હિમશિલાની માત્ર ટોચ છે. હા, વાત ફક્ત મોઢાના દુખાવા કે અસુવિધાની નથી. જે ખરો ખતરો છે એ તો આપણી નજરથી દૂર આપણા શરીરની અંદર છુપાયેલો છે. અને આ રહ્યું એ છુપાયેલું જોડાણ. વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યું છે કે જ્યારે પેઢામાં સોજો આવે છે ત્યારે મોઢાના બેક્ટેરિયા લોહીના પ્રવાહમાં પ્રવેશી શકે છે, અને પછી આ બેક્ટેરિયા હૃદયરોગ, ડાયાબિટીસ અને શ્વસન સંબંધી સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. એટલે કે દાંતની સમસ્યા આખા શરીરની સમસ્યા બની શકે છે. હવે આ બધું સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી. સૌથી સારી વાત એ છે કે આ જોખમોથી બચવાના ઉપાયો ખૂબ જ સરળ છે. ચાલો એવી કેટલીક દૈનિક આદતો વિશે જાણીએ જે આપણને સ્વસ્થ રાખી શકે છે. આ 5 સરળ પગલાં મૌખિક સ્વાસ્થ્યમાં ઘણો મોટો ફેરફાર લાવી શકે છે. જેમ કે દિવસમાં 2 વાર બ્રશ કરવું અને મીઠાઈઓ ઓછી ખાવી. આ તો પાયાની બાબતો છે. પણ એટલું જ મહત્વનું છે નિયમિતપણે દંત ચિકિત્સકની મુલાકાત લેવી. આ નાની આદતો લાંબા ગાળે મોટી બીમારીઓથી બચાવી શકે છે. આ સ્લાઇડ કેટલી સુંદર રીતે સમજાવે છે. નાનપણમાં શીખેલી સારી આદતો એક નાના છોડ જેવી છે. જો તેની યોગ્ય માવજત કરવામાં આવે ને, તો તે ભવિષ્યમાં એક મજબૂત વૃક્ષ બનીને જીવનભર આપણને સ્વાસ્થ્યનું ફળ આપે છે. તો આ સમગ્ર ચર્ચાનો સાર શું છે? એ જ કે આપણું સ્મિત અને આપણું સ્વાસ્થ્ય એકબીજાથી અલગ નથી. ચાલો આ અંતિમ વિચારને વધુ સ્પષ્ટ રીતે સમજીએ. સ્વસ્થ દાંત એટલે સ્વસ્થ જીવન. બસ આ એક સરળ વાક્યમાં આજના વિશ્લેષણનો સંપૂર્ણ સાર આવી જાય છે. આપણું મૌખિક સ્વાસ્થ્ય એ ખરેખર આપણા સંપૂર્ણ સ્વાસ્થ્યનો મજબૂત પાયો છે. એટલે યાદ રાખજો, એક સ્વસ્થ સ્મિત એ માત્ર ચહેરાની સુંદરતા નથી, તે શરીરની અંદરના સ્વાસ્થ્યનું પ્રતિબિંબ છે. તે આપણા હૃદય, મન અને શરીરના તાલમેળની નિશાની છે. એની સંભાળ લેવી એ આપણી જાતને આપેલી સૌથી શ્રેષ્ઠ ભેટ છે. તો હવે સવાલ એ છે કે આવતીકાલના સ્વસ્થ જીવન માટે આજે એવો કયો એક નાનો ફેરફાર છે જે આપણે સૌ કરવા માટે પ્રતિબદ્ધ થઈ શકીએ છીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?